લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરમાં વર્ષોથી ચાલતી પાણીની સમસ્યાને લઈને વોર્ડ નંબર 16ના રહેવાસીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ઓછા પ્રેશરથી પાણી મળવું, ગંદા પાણીની ફરિયાદો અને અનિયમિત પાણી પુરવઠાના કારણે સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। આ મુદ્દે સ્થાનિકોએ આજરોજ મીડિયા સમક્ષ પોતાની વ્યથા વ્યક્ત કરી હતી। સામાજિક કાર્યકર પંકજ દરવે જણાવ્યું હતું કે વડોદરા મહાનગરપાલિકાની વેબસાઇટ ઉપર ઉપલબ્ધ પાણી પુરવઠા વિભાગની માહિતીનું વિશ્લેષણ કરતા અનેક પ્રશ્નો ઊભા થયા છે। તેમના જણાવ્યા મુજબ મહાનગરપાલિકાના આજવા નિમેટા પ્લાન્ટ, મહીસાગર તથા રાયકા ધોળકા સહિતના વિવિધ સ્ત્રોતોમાંથી કુલ 457 એમએલડી પાણી મેળવે છે। આ પાણીનું વિતરણ શહેરની 23 ઓવરહેડ ટાંકીઓ અને 3 બુસ્ટર સ્ટેશનો મારફતે કરવામાં આવે છે। તેમણે જણાવ્યું હતું કે મહાનગરપાલિકાના જ આંકડા મુજબ શહેરમાં અંદાજે 19,81,10,000 લીટર પાણીનું વિતરણ કરવામાં આવે છે, જ્યારે વિવિધ સ્ત્રોતોમાંથી 45,70,00,000 લીટર પાણી પ્રાપ્ત થાય છે। એટલે કે અંદાજે 25,88,90,000 લીટર પાણીનો તફાવત જોવા મળે છે। આટલી મોટી માત્રામાં પાણી ઉપલબ્ધ હોવા છતાં શહેરના અનેક વિસ્તારોમાં પૂરતા પ્રેશરથી પાણી ન મળવું ચિંતાજનક બાબત છે। પંકજ દરવે આક્ષેપ કર્યો હતો કે મુખ્ય ફીડર લાઇનોમાં ગેરકાયદેસર ભંગાણ કરી કેટલાક ઉદ્યોગો, નવી સોસાયટીઓ અને કોમર્શિયલ કોમ્પ્લેક્સ દ્વારા પાણીની ચોરી થતી હોવાની શક્યતા છે, તે નકારી ન શકાય। સાથે જ તેમણે શહેરમાં ઊભા થયેલા ટેન્કર રાજ અંગે પણ ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા હતા। તેમના જણાવ્યા મુજબ અનેક વિસ્તારોમાં નિયમિત અને પૂરતા પ્રેશરથી પાણી ન મળતા લોકો ટેન્કર ઉપર નિર્ભર બનવા મજબૂર બન્યા છે, જેના કારણે પાણીના ખાનગી ટેન્કરનો ધંધો પણ સતત વધી રહ્યો છે। તેમણે જણાવ્યું હતું કે જો મહાનગરપાલિકા પાસે પૂરતી માત્રામાં પાણી ઉપલબ્ધ હોય તો પછી શહેરના નાગરિકોને ટેન્કર મંગાવવાની ફરજ કેમ પડે તે તપાસનો વિષય છે। પાણી પુરવઠાની ખામી અને ગેરવ્યવસ્થાના કારણે શહેરમાં અનેક પ્રકારના ટેન્કર રાજ ઊભું થયું હોવાનું પણ જણાઈ રહ્યું છે, જેના કારણે સામાન્ય નાગરિકોને વધારાનો આર્થિક બોજ સહન કરવો પડી રહ્યો છે અને પાલિકાના માથે પણ ભારણ વધી રહ્યું છે। તેમણે વધુમાં આક્ષેપ કર્યો હતો કે જ્યાં પાણી પૂરતા પ્રેશરથી પહોંચતું નથી ત્યાં તંત્ર મોટર દ્વારા પાણી ખેંચતા લોકો અથવા તો ગેરકાયદેસર જોડાણોને જવાબદાર ઠેરવતી હોય છે, પરંતુ પાણીના વિતરણમાં થતા મોટા તફાવત અને સંભવિત પાણી ચોરી અંગે કોઈ સ્પષ્ટ જવાબ આપતું નથી। આ સમગ્ર મામલે તંત્રની બેદરકારી અથવા તો સંભવિત મિલીભગતથી પણ નિષ્પક્ષ તપાસ થવી જોઈએ। સ્થાનિકોએ વડોદરા મહાનગરપાલિકાના કમિશનર, મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને સમગ્ર પાણી વિતરણ વ્યવસ્થાની ઉચ્ચ સ્તરીય તપાસ કરવાની માંગ કરી છે। સાથે જ પાણી ચોરી, ગેરરીતિઓ અને ટેન્કર રાજ પાછળ જો કોઈ જવાબદાર હોય તો તેમના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરી શહેરના તમામ વિસ્તારોમાં નિયમિત અને પૂરતા પ્રેશરથી પાણી પુરવઠો સુનિશ્ચિત કરવામાં આવે તેવી માંગ ઉઠી છે। હવે જોવું રહ્યું કે આ મુદ્દે પાલિકા તંત્ર દ્વારા શું કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। અમે અઠવાડિયે 10 દિવस से पानी हारू मारिए, एक डेगड़ा नहीं आवतु पानी बिचाता लाइन लाइन हमें पीए खाइए, तो હવે પાણી હારું કેટલું મગજ મારી છે અને કોઈ જોવા હોય નહીં આવતા હવે તો। અઠવાડિયે 10 દિવસ से કોને વોટ આપે છે? હવે વોટ જેને આપા એને આપા, પણ હવે પાણી નહીં આવતું। આ તો પ્રાથમિક જરૂરિયાત છે તો કાઉન્સિલરે તો પહેલા આવું જોઈએ એને પણ આવતા નહીં કોઈ। વોટ આપીને પસ્તાય ના ના વોટ આપી નહીં પસતા હતા, પણ પાણી તો આવવા જોઈએ। પાણી શેનાથી ભરી રહ્યા છે? હવે આ ડંકી में કાઢી કાઢી નીકાળીએ અમે। હજુ 30 દિવસ પાણી નહીં આવવાની એવી જાહેરાત છે। ओ बाप रे, 30 દિવસ पानी नहीं आवे પછી અમે મરી જઈએ આખા મોહલ્લા વાળા। પછી તોય કાઉન્સિલરને રજૂઆત નહીં કરી? હવે તો બધા નીકળે તો જ ખબર પડે ને। અમે તો બધાને જ કહીએ ચલો આપણે બધા નીકળીએ, જેને વોટ આપે છે એના ઘરે જઈએ, બીજું શું કરીએ, એવું છે। થોડા મળતા હતા, હવે વધારે મળવાના પ્રયત્ન, બરાબર છે। લોકો એવું કોર્પોરેશન વાળા એવું વિચારે છે કે જે અડધો જીવ જતો હતો ને હવે પૂરે લોકો પૂરે મરી જાય, આ પ્રયત્ન ચાલી રહ્યા છે, લોકોને મળવા માટેના પ્રયત્ન છે, બરાબર છે। 20 વર્ષ જગ લઈએ છે તો અમે જીવી બી રહ્યા છે। જો 20 વર્ષ જગનું કઈ જગ્યાએ ના હોત આ પ્લાનિંગ તો અમારે તો મરવું જ હતું ને પાણી વગર। ગંદુ પાણી પીવાનું એટલે પોતે સરકાર અધિકારી એવું કહેવા માંગે છે કે ગંદુ પાણી પીવો અને જન ગણતરી ઓછી કરો, મરી જાઓ તમે લોકો। ચલો વાત તમે પાણી, ગંદુ પાણી આવે છે, હવે 30 દિવસ તો પાણી પણ નથી આવવાનું। એટલે એ જ હું કહું છું ને કે પાણી ગંદુ આવતું હતું, એ ગંદુ પાણી પીને બી અમે જીવી રહ્યા હતા અને દવાખાનામાં રૂપિયા ભરી રહ્યા હતા, બાટલ ચડાવી રહ્યા હતા, બરાબર છે। આ તો સારું કે 20 વર્ષ થોડો જગ લઈને પાણી પીતા હતા, હવે સરકાર એવું કહે છે કે 1 મહિનો પાણી નહીં આવશે અને આવશે તો એ ટીપું ટીપું આવશે, બરાબર।
અમારે તો ટીપું પણ નથી આવતું, તો અમારે જીવવાનું કેવી રીતે? અમારો રસ્તો શું મળશે? આગળ અમને ન્યાય જોઈએ. જો વેરો ટેક્સ તમે પાણી ના આપવાના હોય તો વેરો ટેક્સ કાયદેસર અમારા બંધ કરી દો. અચ્છા, આ કયો વિસ્તાર છે, કેટલો પરિવાર છે, યા કેટલા લોકો રહી રહ્યા? અમારા શાંતિનગર વિસ્તાર છે, વોર્ડ નંબર 16 માં આવી રહેલો છે. આમાં 6-7 નગરોના સમાવેશ થયેલા છે. શાંતિનગર, વિશ્વકર્મા નગર, શિવનગર, પંચમુખી નગર, હીરાબા નગર, આવી રીતે 6-7 નગરો છે. આ 6-7 નગરોમાં ગણતરી જોવા જાય 1500 થી 2000 ની મકાનો છે બધા ફરતે નગરોના, બરાબર છે. દરેકને પાણી નથી મળી રહ્યું. આ તો રૂપિયા કમાવાના ધંધા છે. અને બીજી વસ્તુ હું એ જ કહું કે ટાંકીઓ ભરાય છે, બરાબર છે. નાલંદા ટાંકી ભરાય છે, ગાજરાની ટાંકી ભરાય છે. આ પાણી જાય છે ક્યાં? પાણીનું મને તો લાગે છે કે પાણીનું વેચાણ. અમે પાણી આવતું નથી આજે કેટલાય દિવસથી. કપડા અમે બીજે દૂર દૂર જઈને ધોવા જઈએ છે કપડા. અમને બહુ તકલીફ પડે છે પાણી માટે. અચ્છા, કપડા ધોવા બીજે જાવ તો પછી રસોઈ માટે, નાવા ધોવા? અમારે જગ પાણી લેવું પડશે. 100 રૂપિયાનું પાણી આવે છે રોજનું. એક દિવસ માટે બી છોડતા હોય ને અડધો કલાક તો બી અમારું રસોડાનું પાણી તો થાય. અમારું પીવાનું પાણી નથી મળતું, વાપરવાનું તો ઠીક છે. રોજ રોજ તમને કોણ ભરી આપે? બધા કે અમારું લાઇટ બિલ આવે છે, બોરિંગની લાઇટ બિલ આવે, હવે તો અમારે કેવી રીતે કરવાનું? 30 દિવસ કોર્પોરેશન પાણી નથી આજે આપવાનું. તમે એવું કહો કે હાજે આવીને લોકો ફોટા પાડે. પણ હાંજે આવીને બધા જોઈ જ જાઓ. અમારે કેટલા તકલીફથી અમે દિવસો કાઢીએ છીએ. એક દિવસ 2 દિવસ હોય, આજે 15 દિવસથી અમે વહેલા પડીએ છીએ. બોલો, હવે છોકરાનું સ્કૂલ ચાલુ થશે, અમારે કેવી રીતે ભણવા મોકલવાનું નાસ્તો પાણી વગર? એટલે અમને બહુ તકલીફ પડે. અમારે સરકારને એ જ નિવેદન છે કે અમને પાણી આપો બસ. અચ્છા, 30 દિવસ હવે પાણી નથી જવાનું તો તો તમારે એ તો ઉપર છે. અમને તમે પાણી તો જોવે જ. તમે એક દિવસ માટે બી તમને પાણી તમે છોડો અમારા માટે. અહીંના કાઉન્સિલરોને કોઈને રજૂઆત કરી હશે? રજત હજુ બધા કહે છે કે આવશે આવશે, એમની આશા કરીને બેઠા છે સરકારની. એટલું જ કહેવા માંગુ છું. મારી વિનંતી એ જ છે કે પાણી આપો અમને. એક દિવસ છોડીને બી અડધો કલાક માટે પાણી, રસોઈ માટે બી આપો પાણી બસ. શું નામ તમારું? હંસાબેન. 4-5 દિવસથી નહીં આવતું, બહુ તકલીફ પડે છે પાણીની. કોર્પોરેશન દ્વારા મેસેજ વાયરલ કરવામાં આવ્યો છે કે જે 30 દિવસ લગી પાણી નહીં આવે. કેટલી તકલીફ પડી રહી છે? બહુ તકલીફ પડે છે પાણીની. તો શું કરવાનું હવે? આ બાજુમાં છે તો સારું છે કે ભરી લઈએ, બાકી બહુ તકલીફ છે પાણીની. કયા વિસ્તારમાં રહો છો? શાંતિનગર. તો પાણી પ્રાથમિક જરૂરિયાત છે, રસોઈ બનાવતી લઈને હા, કપડા વાસણ બધું બહુ તકલીફ પડે છે. હવે લેવા બી કઈ જવાનું હોય, એ તો પાણીનું બહુ તકલીફ જ છે. તમારા કાઉન્સિલરે રજૂઆત કરી? ના, નહીં કર્યું. અમે ગામડે હતા, હવે કાલે સાંજે જ આવ્યા. કોણ છે એટલા માટે હવે ભત્તુભાઈ જ છે. શું નામ તમારું? સોનલબેન. તકલીફ તો હવે પાણી નહીં આવે એટલે ઘરમાં વપરાશમાં આમ તેમ પરિવારમાં જોઈએ એટલે આમ વપરાશ પૂરતા આવતું નહીં. અઠવાડિયું થઈ ગયું છે. હવે કોર્પોરેશને એક જાહેરાત કરી છે 30 દિવસ પાણીના સંપો સાફ કરવામાં આવશે, તો હવે પાછી વધુ તકલીફ પડશે. એવું છે તો પછી અમારે પછી સમસ્યાનું પછી કહીએ, કારણ શું કરશો? હવે સ્થાનિક કાઉન્સિલરોને રજૂઆત કરી? એવું ના, નહીં કરી, એવું તો નહીં કરી. 30 દિવસ હવે તમે કેવી રીતે ચલાવશો? એ તો હવે સરકાર કરે, કોઈ ટેન્કર મોકલે તો પબ્લિક ને સારું રહે. બીજું તો બાકી તો પછી વેચાતું લઈએ તારે. અત્યારે કેવી રીતે તમે એડજસ્ટ તો હવે થોડું મોટર ચાલે છે, થોડી વાર આમ તેમ કરીને વાપરીએ ને ચલાવીએ ને પેલું પાણી લઈએ પાછું પીવાનું વેચાતું, એવું ચલાડીએ છે. શું નામ તમારું? રાધાબેન.